બોલ અમૂલખ બોલ હે, બોલ સકે તો બોલ, પહેલે ભીતર તોલ લે, बाद में मुखड़ा खोल, बाद में मुखड़ा खोल। આ બોલ છે ને ઈ કેવો છે? અમૂલક છે, એનું મૂલ્ય ન થઈ શકે એટલો. જે આપણે શબ્દ બોલશું ને એનું કેટલું મૂલ છે એ કોઈ પહેલેથી માપી ન શકે. પણ આપણે બોલ્યા પછી ઈ બોલની કિંમત થાય છે કે કેટલો કિંમતી બોલ છે, વેણ છે, વાણી છે. એટલા માટે હંમેશા ભીતર તોલ કે બાદ મે મુખડા ખોલ. એમને એમ આડે ધડ સમજ્યા વિચારે વિના જવા ન દેવાનું હોય. બહુ વિવેકથી વિચારી અને આપણે ભાષાનો વપરાશ કરવાનો છે. આજે આખી દુનિયાની અંદર લગભગ 4000 જેટલી ભાષાઓ બોલાય. કેટલી ભાષાઓ બોલાય? 4000 જેટલી ભાષાઓ બોલાય છે. એમાં પણ સૌથી વધારે ભાષાઓ ભારતમાં બોલાય. હા, ભારતની અંદર લગભગ 900 જેટલી ભાષાઓ બોલાય. વર્લ્ડ વાઇડ 4000 માંથી 900 ખાલી ભારતમાં બોલાય છે. એટલે આ ભાષા છે ને એ બહુ એક અગત્યનો પાયો છે અને એનો વિવેકપૂર્વક આપણને વપરાશ કરતા આવડવો જોઈએ. એમાં બહુ તાકાત છે. જો આપણે સ્નેહપૂર્વક ભાષા વાપરી, પ્રેમથી કોકની સાથે આપણે બોલીએ તો આપણે આખી દુનિયાને વશ કરી શકીએ. પણ જો આપણને બોલતા ના આવડે તો ઘણી વખત આપણે હાથે જ આપણું નુકસાન કરી બેસીએ છીએ. માટે આ શબ્દની તાકાતને આપણે સમજીએ. શ્રીજી મહારાજે પણ વચનામૃત પ્રથમનું 12મું એમાં શબ્દનું લક્ષણ આપતા કહ્યું છે કે શબ્દ જે તે અર્થ માત્રનો આશ્રય છે. આપણા મગજમાં જેટલા કંઈ અર્થ છે ને એ અર્થનો આશ્રય શું છે? શબ્દ છે. જેમ કે અત્યારે આ મોબાઈલ છે, બરોબર ને? મોબાઈલ એક શબ્દ છે પણ એનો અર્થ આ થાય છે ને. તો આ અર્થ ઈ શબ્દ છે ને એને આધારે આપણે પકડી છીએ. હું તમને કહીશ કે મોબાઈલ એટલે તમારા મગજમાં, એટલે અર્થ માત્રનો આધાર મોબાઈલ છે. વ્યવહાર માત્રનું કારણ છે. કીધું ને પેલા, આખી દુનિયાનો જે વ્યવહાર ચાલે છે એનો મેઇન કારણ છે શબ્દ. શબ્દને કારણે આખી દુનિયાનું સંચાલન થઈ રહ્યું છે. અને એના આગળ મહારાજ બહુ અદ્ભુત વાત બતાવે છે કે એ શબ્દથી બોલનારાની જે જાતિ અને સ્વરૂપ એ જણાઈ આવે છે. શબ્દ કેવો છે? બોલનારાની જાતિ અને સ્વરૂપ તેનો જણાવનારો છે. માણસ બોલે ને એના ઉપરથી ખબર પડી જાય કે આ વ્યક્તિ કેવો છે એમ. તમે પ્લુટો, એક વેસ્ટર્ન બહુ મોટા રાઇટર થઈ ગયા, એનું નામ સાંભળ્યું હશે. એ વ્યક્તિ પાસે 2 ભાઈ આવ્યા. એમાં એકને પ્લુટો ઓળખતો હતો, બીજાને નતા ઓળખતા. એટલે જેને ઓળખતા હતા એને કીધું, તમે આને ઓળખો છો? પ્લુટો કે ના, નથી ઓળખતો. પ્લુટોએ કીધું કે તમે મારી સાથે 5 મિનિટ વાતચીત કરો એટલે હું તમને ઓળખી જઈશ કે તમે કેવા છો ને કોણ છો એમ. એટલે 5 મિનિટ વાત કરીને પ્લુટો ઓળખી ગયો. શેના ઉપરથી? એની ભાષા ઉપરથી, વાણી ઉપરથી. એટલા માટે વાણી ઉપરથી માણસ આખો પરખાઈ જાય છે. જ્હોન લીલી એક ઇંગ્લિશ રાઇટર છે, એણે કીધું, ધ ટંગ ઇઝ ધ એમ્બેસેડર ઓફ ધ હાર્ટ. આપણી જે જીભ છે ને એ આપણા હૃદયનો પ્રતિનિધિત્વ કરનારો દૂત છે. આપણું હૃદય કેવું છે એ બીજાને શેના ઉપરથી ખબર પડશે? આપણી વાણી ઉપરથી, આપણી જીભ ઉપરથી. એટલે વાણી વિવેક બહુ જરૂરી છે. માણસનું પારખું થઈ જાય, ઓળખાઈ જાય છે. એક જગ્યાએ આમ રાજાની સવારી જાતી હતી. એ મોટો રાસ આમ રસાલો ચાલ્યો જતો હતો. એમાં રસ્તામાં એક આંધળો સુરદાસ માણસ બેઠો હતો. એટલે જેવી અસવારી આગળ આવીને સિપાઈ દોડતો દોડતો આવ્યો અને ઓને આમ પગે થયો, લાત મારીને કીધું, એ આંધળા, અહીંયા રસ્તામાં બેઠો, ઉભો થા, રાજાની સવારી આવે છે, ઉઠ નહીતર હમણાં મારીશ. આમ કીધું ને એટલે આંધળો વ્યક્તિ હતો. એને તરત જ કીધું કે એ ગોલા. શું કીધું? ગોલા. ગોલા એટલે નોકર. એ કે એ ગોલા, રેવા દેજો, મારતો નહીં. હા. એટલે ઓલો સિપાઈ આશ્ચર્યમાં પામી ગયો. એ કે છે આંધળો પણ હું ગોલો છું, નોકર છું, એમ ખબર કેમ પડી ગઈ? અને આ બે વચ્ચે જે વાતચીત થતી હતી ને, આમ સવારી નજીક આવતી હતી એટલે તરત જ દીવાન આવી ગયા. કારણ કે આને ઉભો તો કરવો પડે ને. દીવાન આવ્યા અને દીવાને કીધું, સુરદાસ,
તમે રસ્તામાં બેઠા છો, ઉઠો ને, આપણા નગરના રાજાની સવારી આવે છે, તમે એના સન્માનમાં ઊભા નહીં થાવ? આમ જે કીધું ને, ઓલો આંધળો કે દીવાનજી તમે મને અહીંયા ઊભા કરવા માટે આવ્યા અને રાજાની સવારી આવે રહી, એમ કહીને સુરદાસ છે ને ઊભો થઈ ગયો. એટલે દીવાને પૂછ્યું ઓલા અંધને, એ કે હું દીવાન છું, તમને કેમ ખબર પડે ગઈ? ત્યારે ઓલો સિપાઈ કે હું સિપાઈ છું, એ આને ખબર પડી ગઈ. એટલે દીવાને પૂછ્યું આવું કેમ? ત્યારે સુરદાસે કીધું કે દીવાનજી, તમે જે ભાષા બોલ્યા અને આ તમારો સિપાઈ જે ભાષા બોલ્યો ને, એ બેની અંદર આકાશ અને પાતાળનો ફરક છે. એટલે મને ખબર પડી ગઈ કે આ સિપાઈની ભાષા ને આ દીવાનની ભાષા. દીવાન જેવા ઉચ્ચ પદ ઉપર રહેલો વ્યક્તિ કોઈ દી આવા તું તડાક વાળી ભાષા ન બોલે. હલકું માણસ હોય, એના વાણી હલકા હોય, એના વેણ હલકા હોય, અને સારો સજ્જન વ્યક્તિ હોય ને એની ભાષા પણ એટલી સમૃદ્ધ અને મીઠી ને ઊંચી હોય કે ક્યારે કોઈને દુઃખ ન પહોંચાડે. માટે વાણી આપણે વિવેકપૂર્વક બોલવી કે કોઈને દુઃખ ન પહોંચે. The tongue is the instrument of the greatest good and greatest evil that is done in the world. આ દુનિયાની અંદર સૌથી સારામાં સારા જે સુકર્મ થાય છે અને સૌથી ખરાબમાં ખરાબ જે કુકર્મ થાય છે, એ બધાય કાર્ય કરવાનો મુખ્ય સાધન જીભ છે. શું છે? જીભ. હા, જેટલે કઈ સારા કર્મ થાય કે ખરાબ કર્મ થાય, એ કરવા પાછળ સાધન જીભ બતાવેલી છે. એટલે જ એક વખત અકબરે બિરબલને પૂછ્યું કે આપણું આ મનુષ્યનું શરીર છે, એમાં સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ કયું? ઘણા અંગ છે, માથું, આંખ, નાક, કાન, હાથ, પગ, હૃદય, કિડની વગેરે બધું, દાંત, જીભ, મોઢું. એ કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંગ કયું? ત્યારે બિરબલે કીધું કે નામદાર, એ તો જીભ છે. રાજા કે કઈ રીતે? તો કે આ જીભમાં એવી તાકાત છે કે એ મળદાને પણ બેઠા કરવાની તાકાત ધરાવે. કોઈ માણસ એકદમ આમ મરી જેવા ગયો થઈ ગયો હોય ને, આમ હાવ હિંમત હારી ગયો હોય ને, પણ તમે એવું એને મોટિવેટ કરો કે માણસ ઊભો થઈ જાય અને કેટલાય કામ કરી નાખે. હોય શેનો પાવર છે? એક જીભનો. આ જીભને કારણે, વાણીને કારણે હજારોની સંખ્યામાં માણસો આજે આ પ્રશ્ન ચર્ચા સંતો સાથે રિયાલિટી શો, શિક્ષાપત્રી ભાષ્યની કથા, ભાગવતની કથા, શિવ પૂજન, સંગીત, કથા, વાર્તા બધાની સાથે જોડાયેલા છે. એટલે આ જીભની અંદર બહુ જબરી તાકાત છે. એટલે બિરબલ કે નામદાર, આ જીભમાં તાકાત છે કે મળદું હોય ને એને પણ બેઠું કરી શકે. પછી પૂછ્યું કે સૌથી ખરાબમાં ખરાબ, કનિષ્ઠમાં કનિષ્ઠ, નબળામાં નબળું અંગ કયું આપણા શરીરમાં? તો કે એ પણ જીભ. કઈ રીતે? તો કે આ જીભને કારણે જીવતા જીવતા માણસને કપાઈ જવું પડે. આ જીભને કારણે જીવતા જીવતા માણસને ચિરાઈ જવું પડે, કપાઈ જવું પડે. એ તાકાત પણ કેનામાં છે? જીભમાં છે. એટલે નબળામાં નબળી પણ જીભ અને સબળામાં સબળી પણ જીભ. એટલે આપણે બહુ ધ્યાન રાખવું પડે. હા,